દક્ષિણ કેલિફોર્નિયામાં 1 મહિનાથી ભીષણ આગ ચાલુ. લોસ એન્જલસ નજીક નવી જંગલમાં લાગી આગ. 8,000 એકર સુધી વિસ્તરી. હજારો લોકો તેમના ઘર છોડવા થયા મજબૂર. યુએસમાં કેપિટોલ હુમલાના 1600 જેટલા આરોપીઓને રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા માફી આપવામાં આવ્યા બાદ નિષ્ણાતો ચેતવણી આપી છે કે રાજકીય હિંસા સાથે ઉગ્રવાદી જૂથોને પ્રોત્સાહન આપી શકે. ટ્રમ્પ સરકારના પ્રથમ દિવસે 308 ગેરકાયદે ઇમિગ્રન્ટ્સની ધરપકડ. બોર્ડર સિક્યુરિટી ઓફિસર ટોમ હોમે કર્યો ખુલાસો. કેટલાક પર અપહરણ, હત્યા અને બળાત્કારનો છે આરોપ. મહારાષ્ટ્રના જલગાંવમાં થયેલ ટ્રેન અકસ્માતમાં મૃત્યુઆંક વધીને થયો 12, જ્યાં અન્ય 5 લોકો ઘાયલ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ અકસ્માત પર દુઃખ કર્યું વ્યક્ત. ઉત્તર પ્રદેશમાં સવારથી જ વરસાદ શરૂ. દિલ્હી એનસીઆરનું પણ બદલાયું હવામાન. ધુમ્મસવાળા વાતાવરણને કારણે ઘણી ફ્લાઇટ્સ મોડી. પર્વતો પર તાજી બરફવર્ષા.